બ્લોગની આપણે અટાણે શરૂઆત કરી છે પપ્પાએ ઊભીને. અને આજ મારો અવાજ હાવ ઓછો આવશે, જરાક બીમાર પડી ગયા હતા એટલે બીજું કાંઈ નહીં. પંપ આપણો કમ્પ્લીટ મોડિફાઈ થઈ A to Z સર્વિસ થઈને આવી ગયો છે. આ એક કોટેશન બેહાડી નવી નળી નાખી, એક આ નવી નળી નાખી હમણાં મોડિફાઈમાં આને મોકલો હતો. પ્રેશરમાં થોડુંક ઓલું થતું હતું તો એ જરા કરાવી આવ્યા, આને કરાવી નાખ્યું. હવે આવી રીતના અહીંથી અહીં દવા આવશે આમાં. આ જે લાઈન ભાજી આમાંથી દવા અહીં અંદર આવી જાય. તો આપણે આમાં છે ને આ નળી હકેલવાનું બનાવી લીધું છે. આ લોડ વ્હીલ આપણી પાસે હતું નહીં, તેથી તમે જોયું હાથથી ખેંચવું પડતું હતું ને એવું બધું કરવું પડતું હતું. આજે ગયા ત્યાં લોડ વ્હીલનું કામ કરાવી આવ્યા. આમાં હવે બધી નળી એની રીતે ટ્રેક્ટર ઓટોમેટિક હકેલી નાખે ને એની રીતે ખેંચાઈ જાય. અહીં નીચેથી પુલી મારીને રેબિટ આપી દીધી છે. આગળ સીધી ટ્રેક્ટરના પીટીઓ પાસે વહી જાય. આઈનું બટન છે. આવી રીતના તમે જેમ વર્ક કરાવો એવી રીતના એ વર્ક કરતું આવે. અને ટૂંકમાં કહું તો નળી મૂકવી હોય તો આમાંથી મુકાઈ જાય, ને બાજી ખેંચવી હોય તો આમાંથી ખેંચાઈ જાય. એક આપણે અહીંયા ફિલ્ટર નાખી દીધું, જેના કારણે આપણે દવાની ખબર પડે, દવા કેટલી જાય છે, શું થાય છે, અહીંયા એના લીધે આપણે ખબર પડે. અને અહીં બીજી એક નવી પુલી નાખી, આ લાઈન હકેલવાની પુલી છે. આ પુલી હતી જ લોડ વ્હીલ માટેની જ આ પુલી હતી, હવે આપણે નાખી લીધી અહીંયા. ટૂંકમાં રેબિટ નાખવાની હતી એ નાખી લીધી એટલે થઈ ગયું કમ્પ્લીટ. અને હમણાં 2-3 દીથી આ બ્લોગ નહોતા હતા એના માટે સોરી, કેમ કે ભાઈ જરાક બીમાર થઈ ગયા હતા. તો નળી આ બાજુ લાંબી આમને ખેંચાતી જાય, ભારો ખેંચતો જાય છે. જ્યારે ઝૂમ કરીને દેખાડું. હા, નળી આ બાજુ એકવાર ખેંચી લે, કેમ કે આપણે લાસ્ટ જે દવા છાંટી હતી એ છાંટીને પછી કંટાળો આવી ગયો નળી સકેલવાનો, તો એમને નાખી દીધી. પૈસા બહુ હતા ને આપને પાસ, પૈસા ही पैसा होगा. मस्त વ્યાજે લીધા ભાઈ, કેતા નહીં. બરાબર. તો હવે આપણી આ નળી અહીંયા હાંધો મારી, જે આપણે નવી નળી લઈ આવ્યા હતા ને એનો અહીંયા હાંધો મારી દઉં. આમાં વાથી જો ઓલો ભાઈ ખેંચે, આમાં હાંધો મારી આગળ ટ્રેક્ટર ખબર નહીં ચાલુ કરીએ કે ભાઈ હાથથી જ એમને દઈ નાખીએ. અને મારા ભાગમાં કામ આવ્યું છે ગિરીશ ફોડવાનું. તમે તો કોઈ દી જોયું નહીં હોય. અને મારે આમાં ફોડવાનું છે, એક આ પુલીમાં, એક નીચે પુલીમાં, એક અહીંયા અંદર પુલીમાં, અને 2 અહીંયા પુલી છે. मैं तो थक गई भाई. ગિરીશ ફોડી નાખો પછી મળીએ આપણે. હાલો તો ભાઈ, નળી આપણે વીટાઈ ગઈ, પાણીની ટાંકો ભરાઈ ગઈ, ટેસ્ટ ડ્રાઈવમાં જવું છે. જો સક્સેસ થઈ ગઈ તો 10 વીઘા છાંટી નાખવું. હાલો તો ભાઈ, નળી ફાઇનલી આપણે વીટી નાખી આખી. હવે ટાંકો ભરાઈ છે, પછી જવાનું દવા છાંટવા. હું કહે છે વ્લોગર ભાઈ, થઈ ગયું દવા છાંટવાનું આપણું પંપ ચાલુ. અને 10 વીઘાની દવા છાંટવાની છે, 15-20 મિનિટ, બહુ જ અડધી કલાક માંડ સાથે. નવી ગણને નાખી દીધો છે, ફુવારા જોરદાર કાઢે છે તને તો. અને આપણું ભૈરવ બાજુમાં સમંદર આખો. હવે આવી રીતના ઓટો એની રીતે ફરતું જાય અને ભાઈને ગાલું હાલ્યું જવાનું. બાજુવાળા ભાઈ નળી એટલે પકડે કે પાછી હાર ઉપર પડે નહીં, ઓલાને હાર ગણવી ના પડે.
હાલો તો ભાઈ આવા સાધન રાખવા હોય ને તો આવા હાથ ભરવાય પડે, બરાબર ને ભાઈ? મહેનત કરવી પડે ભાઈ, મહેનત કરવી પડે. આપણે અડધી જાજી દવા છાંટી નાખી પાછા ફ્રેશ તો જ રાખવા હું કાળા બેસાઈ આપણે અડધી જાજી દવા છાંટી નાખી, બરાબર? હાથ આવા ભરી લીધા છે, આવી જાય ઘરે. બાકીની દવા હજી આખી જાજી બાકી છે. ઘણી છટાઈ ગઈ ભાઈ, થોડી કઈ બાકી રહી. આ કહે એક નંબરનો ફાકોડી, આનું માનતા નહીં તમે. મજા. હાલો તો અમે જાય ઘરે ખાઈ પીને હોઈ. હાલો બધા વિયારા કેલા. હાલો તો બધા. હાલો તો ભાઈ આપણે રખડતા બખડતા જઈએ ને હાથ કારા થઈ ગયા હતા. ત્યાંથી આપણે આવ્યા, ક્યાં આવ્યા ભાઈ? પુરુષ બ્યુટી પાર્લરમાં. સમજાણું ના સમજાણું? તો અહીંયા આવ્યા ભાઈ આપણે એવા બાલ દાઢી કરાવવા, લાઈટ વહી ગઈ. હવે આગળ આવે પછી બાલ દાઢી કરાવવાની થઈ ગઈ. શું કહે ભાઈ? બરાબર. ત્યાં સુધી આપણે નવરા બેઠા ને તો ભારા ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરવાના છીએ. કેવાના? ફેસ વોશના. બરાબર ભારા? હાલો તો એની પર એક્સપેરિમેન્ટ કરી લઈ. પછી લાઈટ આવે તો બ્યુટી પાર્લરમાં. હાલો જો અમે રખડતા અહીં પૂગીએ એવા પુરુષ બ્યુટી પાર્લરમાં, અને આ ભાઈને હાથે મંડાણો. આમ જો તો ભાઈ જરા ઓલો વડિયો જરાક બીજી છે એકચ્યુઅલી, તમે જોઈ શકો છો. ઉપારો થવાનો શોખતા જો પણ મારા ભાઈ આ મોઢા ઉપર ધોવાનું છે તો એક ને બીજી ને હવે હાથમાં ત્રીજી લઈ લીધી. આ ભાઈ લડી જ લેવું પછી શું છે આપણે. છોકરી જોઈ નથી ખાવ ગાંડા થઈ ગયા તારું. ધોઈ નાખ ઝડપા. બરે આ હતું હું એ કાંઈ નથી, ચટણી હતી. હા ખરેખર ડોફા. ભાઈ વાળ બાળ આપણા કપાઈ ગયા છે કમ્પ્લીટ, હાવ એકદમ ટનાટન ટકાટક, કાંઈ ઘટે જ નહીં એવા. ને વાગી બહુ જાગ્યા ગયા છે. હવે જાય આપણે ઘરે. અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ નાખજો. મારું ભાઈ આ વિડીયો ના થતા જ્યારે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. અને આ વ્લોગ તમે જોતા હશો ને તો અહીં રક્ષાબંધન થઈ જ ગઈ છે. જો ઘટાણા થઈ જ ગઈ છે, 12:30 તો વાગી ગયા છે. તો બધાને હેપી રક્ષાબંધન. અને મળીએ ફરી પાછા નવા વ્લોગ વિડીયોની અંદર. અને દાંત આવે કોડા. હારું હાલો તો મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય સિયારામ.